हेलो फ्रेंड्स, नमस्कार। इंग एज विथ डॉक्टर डी में आप सर्व मित्रों फरीथी स्वागत करूँ छूं અને આજે આપણે ફરી એક નવા ટોપિક સાથે ભેગા થયા છીએ, સાથે મળ્યા છીએ। આ પહેલા મારા આગળના વિડીયોમાં મેં તમારી સામે પાર્ટ્સ ઓફ સ્પીચ એ મારો પહેલો વિડીયો અપલોડ કર્યો હતો। ત્યારબાદ નાઉન, પ્રોનાઉન અને વર્બ એ ઓલરેડી વિડીયો તમારી સામે આવી ચૂક્યા છે અને આજના ટોપિક ઉપર જઈએ પહેલા હું આગ્રહપૂર્વક તમને કહેવા માંગીશ કે અગર તમે મારા આગળના વિડીયો નથી જોયા તો એક જોઈ લેવા ખાસ જરૂરી છે, કારણ કે હું સિક્વન્સમાં બધા ટોપિક્સ તમારી સામે મૂકી રહ્યો છું, એટલે એક પણ ટોપિક તમારા માટે જાય નહીં અને એક પછી એક બધા ટોપિકની સમજ તમે મેળવતા રહો એ આમાં સૌથી જરૂરી છે। અને એટલા માટે આજના વિડીયોને જોતા પહેલા મારા આગળના વિડીયો જોઈ લેવા જરૂરી છે અને જો આપે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ એમને સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકન ક્લિક કરી દો જેથી કરીને તમને વારંવાર નોટિફિકેશન મળતું રહે અને લાઇક કરવાનું ભૂલશો નહીં અને હા મિત્રો, કમેન્ટ પણ જરૂરી લાગે ત્યારે કરતા રહેજો। તો ઇંગ એજ વિથ ડોક્ટર ડી માં સ્વાગત આપ બધા મિત્રોનું છે અને આપણે આજે જે ટોપિક જોવા જઈ રહ્યા છીએ, ટોપિક ઓફ ધ ડે એ છે આજનો ટોપિક એડવર્બ। તો એડવર્બ શું છે ત્યાંથી આપણે આજે વાત શરૂ કરવાના છીએ। અતિ અગત્યનો કહી શકાય એવો મુદ્દો છે એડવર્બ। ઇંગ્લિશ લેંગ્વેજમાં એડવર્બનું ખાસું મહત્વ છે અને દરેક કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આગળ જતા એડવર્બ પરથી જે એડવર્બના જે ક્લોઝ બનતા હોય છે, જેની ચર્ચા હું આજે કરવાનો છું, એ ખૂબ જ અગત્યના તમારા માટે બની રહેવાના છે અને એટલા માટે એડવર્બ ખૂબ આપણે ધીરજપૂર્વક શાંતિથી જોતા જઈએ, સમજતા જઈએ। જ્યાં ક્યાંય પણ તમને પ્રશ્ન થાય, જે કંઈ પણ ન સમજાય તો ફરી એકવાર રિવાઇઝ કરીને સાંભળી લેજો, પોઝ કરીને સમજતા જજો, પણ મારી વિનંતી છે કે ધ્યાનપૂર્વક પૂરો વિડીયો તમારે નિહાળવાનો છે। તો આજનો ટોપિક છે એડવર્બ। તો એડવર્બના શરૂઆત કરીએ। સૌથી પહેલા તો એડવર્બ શું છે એ જોઈ લઈએ અને ત્યારબાદ એડવર્બની સમજ આપણે મેળવવાના છીએ। શું છે એડવર્બ ત્યાંથી વાત શરૂઆત કરીએ। એડવર્બ ટાઇટલ આવી ગયું છે આપણી સામે અને એડવર્બ શું છે તો આપ જાણો છો, સૌથી પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ એડવર્બ, અને એમાં સૌથી પહેલા મેં લખ્યું છે એડવર્બ ઇઝ વન ઓફ ધ પાર્ટ્સ ઓફ સ્પીચ। ઘણા બધા જે પાર્ટ્સ ઓફ સ્પીચ, ઘણા બધા મતલબ કે 10 પાર્ટ્સ ઓફ સ્પીચની જે આપણે વાત કરી ચૂક્યા છીએ એમાંનો એક પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે એડવર્બ। તો એડવર્બ શું છે તો કે એક પાર્ટ્સ ઓફ સ્પીચ છે। ત્યારબાદ અગર વાત કરીએ તો એડવર્બ ઇઝ અ વર્ડ વિચ કેન મોડિફાઈ અ વર્બ। એક વર્બને મોડિફાઈ કરવાનું કામ કોઈ કરતું હોય તો એ એડવર્બ કરે છે। વાક્યની અંદરમાં વર્બ રહેલો છે, ક્રિયાપદ રહેલું છે અને ક્રિયામાં કોઈ એને મોડિફાઈ કરવાનું કામ કોઈ શબ્દ કરતો હોય તો એ એડવર્બ છે। આ ઉપરાંત કહીએ તો એડવર્બ શું છે, એડવર્બ શું કરે છે? એડવર્બ ઇન્ડિકેટ્સ, એડવર્બ છે ઇન્ડિકેટ કરે છે, દર્શાવે છે। શું દર્શાવે છે? મેનર બતાવે છે। આ ઉપરાંત ટાઈમ, પ્લેસ, એ ઉપરાંત કોઝ ઓર ડિગ્રી, એટલું ઇન્ડિકેટ કરવાનું કામ કોઈ કરતો હોય શબ્દ તો એ છે એડવર્બ। વિશેષ કહીએ તો એડવર્બમાં આ બધા પ્રશ્નોના જવાબ તરીકે એડવર્બ હંમેશા હોય છે। કયા બધા પ્રશ્નોના? જો લખ્યું છે મેં અહીંયા કે એન્ડ આન્સર્સ ધ ક્વેશ્ચન્સ લાઈક સચ એઝ હાઉ, વેન, વેર, હાઉ મચ વગેરે જેવા પ્રશ્નોના જવાબમાં જે શબ્દ મળતો હોય એ એડવર્બ હોય। અને સામાન્ય રીતે એડવર્બની ઓળખ શું છે તો કોઈ વાક્યમાં છેલ્લે જે એલવાય જે શબ્દમાં આવતું હોય એ મોટા ભાગે એડવર્બ હોય છે। હાલાકી આ એક જ એની વિશેષતા નથી, પણ એવું ચોક્કસ કહી શકાય કે એલવાય આવતું હોય એવા બધા શબ્દો એડવર્બ હોય જ, બરાબર છે। આ ઉપરાંત ગુજરાતીમાં પણ આપણે એકવાર સમજી લઈએ કે વર્બમાં પૂર્તિ કરવાનું કામ કરતો શબ્દ જે હોય એને એડવર્બ કહેવાય। વર્બમાં પૂર્તિ કરવાનું કામ, હવે એ કઈ રીતે હું સમજાવીશ તમને। નેક્સ્ટ સ્લાઇડમાં હું તમારી સામે એક સેન્ટેન્સ અને એ સેન્ટેન્સની સમજથી અહીંયા જેટલી પણ મેં ડેફિનેશન તમારી સામે મૂકેલી છે એ બધાને વધારે સારી રીતે આપણે સમજી શકશું એક સેન્ટેન્સના માધ્યમથી। તો ચાલો શરૂ કરીએ ફટાફટ। એડવર્બ શું છે એક સેન્ટેન્સના માધ્યમથી સમજશું। સેન્ટેન્સ એ જ છે જે મેં તમને પહેલા વિડીયોની અંદરમાં મૂકેલું હતું। સેન્ટેન્સ છે ઇન્ડિયન આર્મી કિલ્ડ અ ડેન્જરસ મિલિટન્ટ યસ્ટરડે। આ સેન્ટેન્સ મેં પહેલા વિડીયો લેક્ચરમાં તમારી સામે મૂક્યું હતું। અહીંયા ઇન્ડિયન આર્મી કિલ્ડ ડેન્જરસ મિલિટન્ટ યસ્ટરડેમાં જે યસ્ટરડે વર્ડ છે એનો કલર મેં અલગ આપ્યો છે। એ યસ્ટરડે શબ્દ જે છે એ જ આપણે ખાસ સમજવાનો છે, જેને મોટા ભાગે આપણે અધર વર્ડ કહેતા હોઈએ, પણ તમને યાદ હશે મેં ફર્સ્ટ વિડીયો લેક્ચરમાં તમને સમજાવ્યું હતું કે અધર વર્ડ એકચ્યુઅલી ઇંગ્લિશમાં છે નહીં,
એ શું હોય છે? એ એડવર્બ હોય છે. હવે એડવર્બ કઈ રીતે છે, શા માટે એને એડવર્બ કહી શકાય, એ આજે સમજવું છે. બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર રહેશે. હું સ્ક્રીનમાં જે કંઈ પણ તમને સમજાવવાની કોશિશ કરીશ એ આજે તમારે સમજતું જવાનું છે મિત્રો. સૌ પહેલા જોઈએ તો અહીંયા આખા સેન્ટેન્સમાં વાત કરીએ તો ઇન્ડિયન આર્મી શબ્દ જે છે એ વાક્યની અંદરમાં શું છે? તો કે એ વાક્યની અંદરમાં સબ્જેક્ટ છે. વાક્યનો સબ્જેક્ટ છે ઇન્ડિયન આર્મી. ઓકે, ત્યારબાદ વાત કરીએ તો અહીંયા આપ્યું છે કિલ્ડ. કિલ્ડ છે એ વાક્યનું શું છે? તો કે એ વાક્યમાં વર્બ છે. બધા મિત્રો સ્ક્રીનમાં જોતા જજો. સબ્જેક્ટ ઇન્ડિયન આર્મી, કિલ્ડ એ વર્બ છે. અને ત્યારબાદ વાત કરીએ તો અ ડેન્જરસ મિલિટન્ટ. આટલું જે છે અ ડેન્જરસ મિલિટન્ટ એ વાક્યની અંદરમાં શું છે? તો કે એ વાક્યમાં ઓબ્જેક્ટ છે. ઓકે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ જે સેન્ટેન્સ એલિમેન્ટ્સ કહેવાય. તો આ આખા સેન્ટેન્સમાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ મેં લખ્યું છે. લાસ્ટ વર્ડ એક બાકી રાખ્યો છે યસ્ટરડે. હું તમને જણાવું કે એ એક એડવર્બ છે, પણ એડવર્બનું કામ શું છે? વર્બમાં કશુંક એડ કરવાનું, વર્બમાં કંઈક પૂર્તિ કરવાનું કામ કરે છે. હવે આપણે જોઈએ કે યસ્ટરડે વર્ડ કઈ રીતે કંઈક એડ કરે છે વર્બમાં. તો એના માટે આપણે એવું વિચારવું પડે કે યસ્ટરડે શબ્દ જે છે, યસ્ટરડે વર્ડ આપ્યો છે જે લાસ્ટ વર્ડ યસ્ટરડે. ઓકે, જોજો બધા મિત્રો, આ યસ્ટરડેને કોની સાથે જોઈન કરી શકાય? આગળ 3 શબ્દો છે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. કોની સાથે જોઈન થાય? યસ્ટરડે એટલે ગઈકાલ. ગઈકાલે શું? ગઈકાલે સબ્જેક્ટ આપ્યો છે ઇન્ડિયન આર્મી. ગઈકાલે ઇન્ડિયન આર્મી એવો પ્રશ્ન કરીએ તો કે ના, ગઈકાલે ઇન્ડિયન આર્મી કોઈ રેલેવન્ટ દેખાતું નથી. ગઈકાલે અ ડેન્જરસ મિલિટન્ટ. ગઈકાલનો સંબંધ શું? ડેન્જરસ મિલિટન્ટ સાથે છે. સૌથી પહેલા આપણે વાત કરી કે યસ્ટરડેનો સંબંધ ઇન્ડિયન આર્મી સાથે છે, તો કે નહીં. ત્યારબાદ યસ્ટરડેનો સંબંધ ડેન્જરસ મિલિટન્ટ સાથે છે, તો કે નહીં. તો એમનો સંબંધ કોની જોડે હોય એવું વધારે દેખાય છે? આપણે એની પણ ચર્ચા કરીએ. હવે જુઓ, યસ્ટરડે એટલે ગઈકાલ. ગઈકાલે શું? ગઈકાલે કિલ્ડ, ગઈકાલે મારી નાખવામાં આવ્યો, ગઈકાલે એમને ખતમ કરી દેવામાં આવ્યો. એટલે ગઈકાલનો સીધો જ સંબંધ જો કોઈ સાથે હોય તો એ કોની જોડે છે? એ વર્બ જોડે છે. ગઈકાલનો સીધો જ સંબંધ વર્બ જો, ગઈકાલે ખતમ કર્યું, ગઈકાલે મારી નાખ્યો. તો એનો મતલબ એવો થયો કે ગઈકાલ શબ્દ છે એ કિલ્ડમાં કંઈક એડ કરવાનું કામ કરે છે, અને કિલ્ડ છે એ વર્બ છે. અને એટલા માટે વર્બમાં કંઈ પૂર્તિ કરે છે, વર્બમાં કંઈ એડ કરે છે એવો શબ્દ એટલે એડવર્બ. તો એ સેન્સમાં જોઈએ તો યસ્ટરડે જે આપ્યું છે એ શું છે? તો કે એ એક એડવર્બ છે. ઓકે મિત્રો, અહીંયા થોડી વાત આગળ કરીએ એ પહેલા એક બીજો વર્ડ, માનો કે યસ્ટરડે નહીં, એના બદલે બીજો કોઈ શબ્દ તમારી સામે મારે મૂકવો છે. લખ્યું છે, હવે સેન્ટેન્સ ફરી એકવાર વાંચીએ આપણે કે ઇન્ડિયન આર્મી કિલ્ડ અ ડેન્જરસ મિલિટન્ટ. આ વખતે યસ્ટરડે નહીં પરંતુ સ્ક્રીન પર બીજો વર્ડ આવ્યો છે એટ બાલાકોટ. ઇન્ડિયન આર્મી કિલ્ડ અ ડેન્જરસ મિલિટન્ટ એટ બાલાકોટ. અહીંયા એટ અને બાલાકોટ બે શબ્દો ભેગા થઈ અને એક આખો ફ્રેઝ તમારી સામે આવ્યો છે. એટ બાલાકોટ. બાલાકોટમાં, બાલાકોટ પર શું થયું? બાલાકોટ પર ઇન્ડિયન આર્મી, કે બાલાકોટ પર ડેન્જરસ મિલિટન્ટ, કે બાલાકોટમાં ખતમ કરવામાં આવ્યા? તો આપ સમજી શકો છો કે અહીંયા જે બાલાકોટ છે એમનો પણ સીધો સંબંધ કોની જોડે હોય એવું લાગે છે? વર્બ સાથે હોય એવું દેખાય છે. અને એટલા માટે એટ બાલાકોટ પણ શું છે? અહીંયા એડવર્બ છે. એ જ રીતે હું અહીંયા ત્રીજો વર્ડ તમારી સામે મૂકીશ, વેલરસલી. વેલરસ એટલે બહાદુરીપૂર્વક, હિંમતપૂર્વક. હિંમતપૂર્વક શું કર્યું? ઇન્ડિયન આર્મી કિલ્ડ અ ડેન્જરસ મિલિટન્ટ વેલરસલી. વેલરસલી શું? હિંમતપૂર્વક શું? હિંમતપૂર્વક ઇન્ડિયન આર્મી, હિંમતપૂર્વક ડેન્જરસ મિલિટન્ટ,
કે હિંમતપૂર્વક ખતમ કરી દેવામાં આવ્યો, મારી નાખવામાં આવ્યો? તો હિંમતપૂર્વક મારી નાખવામાં આવ્યો એ વધારે પ્રોપર દેખાય છે અને એટલા માટે આમનો સંબંધ પણ કોની જોડે હોય એવું દેખાય છે? તો કે વર્બ સાથે હોય એવું દેખાય છે. એટલા માટે એ પણ શું છે? તો કે એ પણ વર્બ છે, સોરી એડવર્બ છે એવું સ્પષ્ટ દેખાય છે. તો અહીંયા લાસ્ટમાં જેટલા પણ શબ્દો આવ્યા 3 લખ્યા છે, યસ્ટરડે છે, એટ બાલાકોટ છે અને છેલ્લું આપણે લખ્યું વેલરસલી. આ ત્રણેય શબ્દો જે છે એ વર્બમાં કશુંક એડ કરે છે, માટે એમને શું કહેવામાં આવે છે? એડવર્બ. આટલી વાત સમજાય છે બધાને? તો એડવર્બ શું છે? વર્બમાં એડ કરવાનું કામ કરતો શબ્દ છે, એ બધાને એડવર્બ કહેવાય. અહીંયા ચોક્કસથી હું તમારી સામે બીજી વાત પણ વધારે મૂકવા માંગીશ. હવે જુઓ, મેં અહીંયા 3 પ્રકારના શબ્દો મૂક્યા છે. એમાંથી યસ્ટરડે જે છે એ શું બતાવે છે? ગઈકાલ, સમય બતાવે છે. એટલા માટે એવા એડવર્બ માટે શબ્દ પ્રયોગ થયો છે એડવર્બિયલ ઓફ ટાઈમ. એટલે હું અહીંયા નામ વધારે લખી નાખું છું, એડવર્બ ખાલી લખ્યું છે ને, ત્યાં લખશું આપણે એડવર્બિયલ. એડવર્બિયલ ઓફ ટાઈમ. સમયનું સૂચન કરતો એડવર્બ એટલે એડવર્બિયલ ઓફ ટાઈમ. એ રીતે એટ બાલાકોટ જે એક ફ્રેઝ છે એ શેનું સૂચન કરે છે? તો કે એ કોઈ પ્લેસ બતાવે છે, એટલા માટે એને નામ આપશું એડવર્બિયલ ઓફ પ્લેસ. તો એડવર્બિયલ ઓફ પ્લેસનું સૂચન કરે છે. અને છેલ્લો વર્ડ છે વેલરસલી. વેલર, હિંમતપૂર્વક. હિંમતપૂર્વક એમણે શું કર્યું? મારી નાખ્યું. તો એ એક રીત બતાવે છે, મેનર બતાવે છે અને એટલા માટે એમને નામ આપી શકશું આપણે એડવર્બિયલ ઓફ મેનર. તો અહીંયા તમારી સામે 3 ટાઈપના એડવર્બ મેં મૂક્યા છે: એડવર્બિયલ ઓફ ટાઈમ, એડવર્બિયલ ઓફ પ્લેસ, એડવર્બિયલ ઓફ મેનર. હવે આની જોડે જોડે એક વાત એ પણ કહી દઉં કે અહીંયા એડવર્બના સ્થાન પર જેમ કે યસ્ટરડે એક વર્ડ આપેલો છે, વેલરસલી એ પણ એક વર્ડ આપેલો છે અને એટ બાલાકોટ એ એકથી વધારે 2 શબ્દો છે. એટ બાલાકોટ જે લખ્યું છે એ એકથી વધારે 2 શબ્દો આપ્યા છે. આખું જે છે એટ બાલાકોટ એ એક શબ્દ નહીં પરંતુ એકથી વધારે શબ્દોનો બનેલો ફ્રેઝ છે, હે ને? તો ત્યાં કદાચ શું આવી શકે? મેં વાત કરી એમ કે એડવર્બના સ્થાન ઉપર વર્ડ આવી શકે, એનાથી ઉપર વધારે જોઈએ તો ફ્રેઝ આવી શકે અને હજુ એનાથી વિશેષ મારે તમારા સુધી એક વાત મૂકી દેવી છે કે વર્ડ કે ફ્રેઝ ઉપરાંત બીજું કશું આવી શકે એડવર્બના સ્થાન પર? તો કે હા, વર્ડ અથવા તો ફ્રેઝથી વધારે એમના સ્થાન પર ક્લોઝ પણ આવી શકે. શું આવી શકે? ક્લોઝ. એ કઈ રીતે? માનો કે વાક્ય છે ઇન્ડિયન આર્મી કિલ્ડ અ ડેન્જરસ મિલિટન્ટ. હવે મારે ત્યાં એક ક્લોઝ મૂકી દેવો છે. ક્યારે આવું બન્યું? તો કે ઇન્ડિયન આર્મી કિલ્ડ અ ડેન્જરસ મિલિટન્ટ એ જે સેન્ટેન્સ છે એની પાછળ આપણે જોઈન્ટ કરી દઈએ આ પ્રકારનું સેન્ટેન્સ: when PM went to visit our soldiers. Yeah, when PM wants to visit our soldiers. કહેવાનો સેન્સ એ છે, આખું સેન્ટેન્સ વાંચો: ઇન્ડિયન આર્મી કિલ્ડ અ ડેન્જરસ મિલિટન્ટ અને પછી એની સાથે આ સેન્ટેન્સ જોઈન્ટ કરી દો. હવે યસ્ટરડે એટ બાલાકોટ કે વેલરસલી હટાવી અને આ સેન્ટેન્સ આખું મૂકી દઈએ. હવે એ સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો કે જુઓ, એમાં પીએમ છે એ સબ્જેક્ટ છે વાક્યનો, વેન્ટ છે એ વર્બ આપેલો છે. તો એનો મતલબ કે સબ્જેક્ટ અને વર્બ સાથેનું આવ્યું છે એટલે એક આખું વાક્ય છે, પરંતુ આને વાક્ય નહીં કહીએ. એ એક મેઇન સેન્ટેન્સ છે, એમનો એક ભાગ છે અને એટલા માટે એને ઉપવાક્ય કહેવાય, એને ક્લોઝ કહેવામાં આવે છે. પણ આ ક્લોઝ કોના સ્થાન પર છે?
એનું સ્થાન કોની જગ્યા પર છે? તો કે એ એડવર્બના સ્થાન ઉપર છે, એટલે એમને એડવર્બિયલ ક્લોઝ કહેવાય. તો આખું જે બને છે કે વેન PM વેન્ટ ટુ વિઝિટ અવર સોલ્જર્સ, એ આખું જે છે એ એક ક્લોઝ છે. કેવું, કોના સ્થાન ઉપર છે? તો કે એડવર્બના સ્થાન ઉપર છે, એટલા માટે એને નામ આપી શકાય એડવર્બિયલ ક્લોઝ. આ ક્લોઝ શું બતાવે છે? જેમ યસ્ટરડે એક સમયનું સૂચન કરે છે, એટ બાલાકોટ એ પ્લેસનું સૂચન કરે છે, વેલરસલી એક મેનર બતાવે છે, એમ આ ક્લોઝ વેન PM વેન્ટ ટુ વિઝિટ અવર સોલ્જર્સ, જ્યારે PM આપણા સોલ્જર્સને મળવા ગયા હતા ત્યારે બરોબર ઇન્ડિયન આર્મીએ શું કર્યું? એક મિલિટન્ટને ખતમ કર્યો. તો આ ક્લોઝ શું બતાવે છે? ક્યારે આવું બન્યું? તો કે વેન PM વેન્ટ ટુ વિઝિટ અવર સોલ્જર્સ, એ સમયનું સૂચન કરે છે. એટલે આખો ક્લોઝ જે છે વર્ડ નથી, ફ્રેઝ નથી, પણ શું છે? એ મેં વાત કરી એમ કે એડવર્બના સ્થાન ઉપર વર્ડ આવી શકે, ફ્રેઝ પણ આવી શકે, જેમ એટ બાલાકોટ છે, એમ ક્લોઝ પણ આવી શકે. તો આ ક્લોઝ જેમ કે વેન PM વેન્ટ ટુ વિઝિટ અવર સોલ્જર્સ, એ એક આખો ક્લોઝ છે. આ ક્લોઝ શેનું સૂચન કરે છે? ટાઈમનું સૂચન કરે છે, એટલે એટલા માટે એમને નામ આપી શકાય એડવર્બિયલ ક્લોઝ ઓફ ટાઈમ. આ એડવર્બિયલ ક્લોઝ ઓફ ટાઈમ છે, સમયનું સૂચન કરતો એડવર્બિયલ ક્લોઝ. તો મિત્રો અહીંયા આ સેન્ટેન્સના માધ્યમથી એડવર્બ શું છે, એડવર્બનો રોલ, ખાસ કરીને આપણે એને શું કહેતા હોઈએ? અધર વર્ડ્સ. વાસ્તવમાં અધર વર્ડ્સ હોય છે એ બધા શું હોય છે? એડવર્બ. અને એડવર્બ ઘણા પ્રકારના હોય છે. ઘણીવાર ટાઈમનું સૂચન કરે છે, ઘણીવાર પ્લેસનું સૂચન કરે છે, ઘણીવાર મેનર બતાવે છે, ઘણીવાર કોઝ બતાવે છે, ઘણીવાર ડિગ્રી બતાવે છે. જેમ આપણે ડેફિનેશનમાં સમજ્યા હતા એ રીતે એ અલગ અલગ પ્રકારની વસ્તુઓને દર્શાવવાનું કામ કરે છે, ઇન્ડિકેટ કરવાનું કામ કરે છે. અહીંયા મેં તમને એ પણ સમજાવ્યું કે એડવર્બના સ્થાન ઉપર એક વર્ડ જ આવી શકે એવું નથી, ફ્રેઝ પણ આવી શકે, અને ફ્રેઝ આવે એટલું પણ નહીં, એક ક્લોઝ પણ આવી શકે છે. જે મેં તમને અહીંયા વેન PM વેન્ટ ટુ વિઝિટ અવર સોલ્જર્સના માધ્યમથી સમજાવ્યું કે ત્યાં એડવર્બના સ્થાન ઉપર તમે ક્લોઝ પણ મૂકી શકો છો. હવે આ રીતે મેં તમને એડવર્બ શું છે સમજાવવાની કોશિશ કરી. એડવર્બમાં ખાસ કરીને જે મેં ક્લોઝ સમજાવ્યું, આવા ઘણા બધા ક્લોઝીસ આપણે આગળ જતા શીખવાના થશે. તો ક્લોઝ સમજવું બહુ જરૂરી છે. યાદ રાખો કે આ એડવર્બના સ્થાન ઉપર વપરાયેલો ક્લોઝ છે, એટલા માટે એને એડવર્બિયલ ક્લોઝ કહેવામાં આવે છે. અને એડવર્બિયલ ક્લોઝ અહીંયા જે મેં લખ્યો છે એ ટાઈમનું સૂચન કરે છે. એવા ઘણા બધા ક્લોઝીસ છે કે જેમ કે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ અહીંયા મૂક્યો છે, એડવર્બ ક્લોઝ ઓફ રીઝન હોઈ શકે, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન હોઈ શકે, મેનર હોઈ શકે, રિઝલ્ટ હોઈ શકે, પર્પઝ હોઈ શકે, કોન્ટ્રાસ્ટ હોઈ શકે. આવા ઘણા પ્રકારના એડવર્બ ક્લોઝીસ હોય છે, જે વિવિધ આપણે અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ આગળ જતા શીખવાના છે. તો આમ એડવર્બ શું છે એ મેં તમને સમજાવ્યું. ફરી એકવાર કહી દઉં તો એડવર્બ એટલે વર્બમાં કશુંક એડ કરવાનું જે કામ કરે છે. જેમ કે હમણાં આપણે અહીંયા લાઈન દોરીને પણ સમજવાની કોશિશ કરી છે કે કિલ જે ક્રિયાપદ છે એમાં બધામાં એડ કરવાનું કામ યસ્ટરડે છે, એટ બાલાકોટ છે, અને લાસ્ટમાં વેલર્સલી લખ્યું હતું એ. ઇવન જે પેલું ક્લોઝ છે વેન PM વેન્ટ ટુ વિઝિટ અવર સોલ્જર્સ વાળું જે ક્લોઝ છે, એ આખું ક્લોઝ પણ કયા શબ્દમાં એડ કરવાનું કામ કરે છે? વર્બમાં, કિલ્ડ. અને એટલા માટે એ પણ શું છે? એડવર્બ છે, પણ એ ક્લોઝ હોવાને કારણે એને એડવર્બિયલ ક્લોઝ કહ્યું છે. અને એ ક્લોઝ સમયનું સૂચન કરે છે, એટલા માટે એડવર્બિયલ ક્લોઝ ઓફ ટાઈમ એવું એમને નામ મેં આપ્યું છે. તો આ રીતે એડવર્બના સ્થાન ઉપર એક વર્ડ, એક ફ્રેઝ અથવા તો ક્લોઝ આવી શકતા હોય છે. તો આ થયું મિત્રો એડવર્બ શું છે એના માટેની સમજ. એડવર્બમાં હજુ ઘણું બધું કહી શકાય, પણ ખાસ કરીને તમે લોકો જે કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપેરેશન કરી રહ્યા છે, જે લોકો સ્કૂલ કોલેજીસની અંદરમાં છે, હાઈસ્કૂલમાં છે, એ લોકો માટે આટલી બાબત જે છે, આટલું નોલેજ છે, ઇનફ છે. હું આ બધા ટોપિક્સ ઉપર ઘણા બધા પ્રેક્ટિસ પણ કરાવવાનો છું, પણ એનો એક સમય થશે ત્યારે ચોક્કસ તમારી સામે પ્રેક્ટિસ પણ આવશે. બરાબર છે. આ સાથે આજના ટોપિકનું કાર્ય આપણે અહીંયા પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. આ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આપણે આજનો ટોપિક ઓફ ધ ડે એડવર્બ પૂરો કરીએ છીએ. ફરી મળીશું એ પહેલાં મારા આગળના વિડીયો જોઈ લેશો. આજનો વિડીયો ધ્યાનપૂર્વક ખાસ સમજવાની કોશિશ કરશો, અને મારી ચેનલ આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેશો. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ.